हाय, કેમ છો મિત્રો? મોજમાં ને? ચલો આજે ચેપ્ટર નંબર 14 દોલનો નીટ 1988 થી માંડીને 2019 સુધીના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. બરાબર? મારું ફેવરેટ, બરાબર, નીટ નું સોલ્યુશન 1988 થી માંડીને 2019 સુધીના ચેપ્ટર નંબર 14 દોલનોની અંદર જ્યાં જ્યાં માસ્ટર કી આવશે ત્યાં આપણે માસ્ટર કી યુઝ કરીશું, રીતોને સહેલી બનાવવાનો પ્રયત્ન કરીશું અને સરળ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. દોલનો પહેલો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે કોઈ એક કણ x અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે તો તેના પર લાગતું બળ શેના વડે દર્શાવી શકાય છે? ભાઈ, આપણને ઓલરેડી ખબર છે કે જો કોઈ પણ પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તો એના માટેની શરત શું હતી? f ચલે છે -x અને a ચલે છે -x. યાદ આવ્યું કે નહીં? અથવા તો f બરાબર -kx અને a બરાબર -ω²x. આપણે ઓલરેડી આ શરત ખબર છે, f બરાબર -kx. હવે આ શરતને સમતુલ્ય એક સમીકરણ તમને ચાર ઓપ્શનમાંથી પહેલા ઓપ્શનમાં આપ્યું છે, f બરાબર -akx. બરાબર? ચાર ઓપ્શનમાંથી પહેલા ઓપ્શનમાં આવું સમીકરણ આપ્યું છે અને બોર્ડ પર ચોખ્ખું દેખાય છે બંને એકબીજાને સમતુલ્ય છે. બંને કેવા છે? એકબીજાને સમતુલ્ય છે. ક્લિયર? તો આનો જે પહેલો ઓપ્શન છે એ પહેલો ઓપ્શન શું બતાવે છે? કે પદાર્થ આ સૂત્ર અનુસાર સરળ આવર્ત ગતિ કરે છે. કમ્પ્લીટ. આગળ જઈએ. બીજો એમસીક્યુ ઓલ્ડ ટેક્સ્ટ બુક નો છે પણ રકમ ટ્વિસ્ટ કરેલી છે. યસ, બેઠો છે. બરાબર? માત્ર માઇનોર ફેરફાર છે. શું છે એ હું તમને અહીંયા કહીશ. રકમમાં લખ્યું છે કોઈ એક કણ પર f sin ω0t બળ લગાડતા અવરોધક બળ વેગના સમપ્રમાણમાં અને પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. અંડરલાઈન કરો, અવરોધક બળ વેગના સમપ્રમાણમાં. એનો અર્થ એવો થયો કે અહીંયા અવરોધક બળ લાગે છે. ખાસ ધ્યાન રાખજો. શું? અવરોધક બળ લાગે છે. યસ, બરાબર. ચલો આગળ વાંચીએ. જો કણનો કંપ વિસ્તાર ઓમેગા બરાબર ω1 માટે મહત્તમ અને ઓમેગા બરાબર ω2 માટે કણની ઊર્જા મહત્તમ છે તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? ફરી બોલું છું, આ રકમમાં ચોખ્ખી સ્પષ્ટતા કરેલી છે કે અવરોધક બળ લાગે છે. હવે તમને કદાચ યાદ હોય ને તો આપણે અનુનાદની ઘટનામાં એક વસ્તુ ભણ્યા હતા. શું ભણ્યા હતા? તો કે ઓમેગા બરાબર ω0 અને b બરાબર 0 થાય. ઓમેગા બરાબર ω0 અને b બરાબર 0 થાય તો કંપ વિસ્તાર અને ઊર્જા બંને મહત્તમ બને છે. બંને એક્ઝેક્ટલી કેવી બને છે? મહત્તમ બને છે. જો આવું હોત ને, b બરાબર 0 હોત ને, અહીંયા b બરાબર 0 નથી રકમમાં, પણ જો b બરાબર 0 હોત તો તમારો જવાબ આવત ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ પ્રમાણે, કારણ કે એમાં કૌંસમાં લખ્યું છે b બરાબર 0 લો એવું. યસ, તો શું આવ્યું? ω1 બરાબર ω0 અને ω2 બરાબર પણ ω0. એટલે કે પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ એ પ્રણોદિત દોલનોની આવૃત્તિ જેટલી છે બંને કેસમાં. પણ અહીંયા અવરોધક બળ લાગે છે. હવે અવરોધક બળ લાગે છે તો ઊર્જા ક્યારે મહત્તમ બનશે? જ્યારે પ્રણોદિત દોલનોની આવૃત્તિ અને પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ સરખી થાય ત્યારે. એટલે આ જવાબ તો આવશે જ. ω0 બરાબર ω2, ω0 બરાબર ω2, આ તો આવશે જ. પણ b બરાબર 0 નથી અને b બરાબર 0 ન હોય તો યાદ રાખો પ્રણોદિત દોલનોની આવૃત્તિ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ કરતા ઓછી હોય. પ્રણોદિત દોલનોની આવૃત્તિ પ્રાકૃતિક દોલનોની આવૃત્તિ કરતા ઓછી હોય, મીન્સ સરખી હશે નહીં. ક્લિયર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી. ω1 does not equal to ω0 અને ω2 બરાબર ω0. હજી બી કહું છું, આના વિશેની માહિતી છે ને પેલો આલેખ દોરેલો હતો. બરાબર? ના લેક્ચર જોયો હોય તો અનુનાદ વાળો આલેખ જોઈ લેજો. કંપ વિસ્તાર વિરુદ્ધ ω d છેદમાં ω0 નો આલેખ. એમાં સ્પષ્ટ લખ્યું છે કે
કંપ વિસ્તાર અનંત હોય બે છેડા દર્શાવેલા ના તૈયાર છે ત્યાં b બરાબર 0 b1 બરાબર 0 પછી મેં લખી દીધું b2 ગ્રેટર ધેન b1 એટલે શું કહેવાય અવમંદન અચળાંક b નું મૂલ્ય વધે જો b નું મૂલ્ય વધે તો કંપ વિસ્તાર સહેજ ઘટે અને જો કંપ વિસ્તાર સહેજ ઘટે તો ઓમેગા d છેદમાં ઓમેગા 0 નું મૂલ્ય 1 કરતા નાનું મળે ઓમેગા d નીચે ઓમેગા 0 નું મૂલ્ય 1 કરતા નાનું મળે તો ઓમેગા 0 ની સામે જવા દો તો આ સંબંધ થઈ જાય ખબર પડી ડિટેલમાં સમજાયો ઓકે આગળ જઈએ ત્રીજા નંબરનો એમસીક્યુ શું કહે છે વાંચીએ રકમમાં લખ્યું છે સરળ આવર્ત દોલકની કોણીય આવૃત્તિ અને કંપ વિસ્તાર અનુક્રમે ઓમેગા અને કેપિટલ A છે જો મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર x હોય ત્યારે ગતિ ઊર્જા k છે અને સ્થિતિ ઊર્જા u છે મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર કેટલું આપ્યું છે x મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર કેટલું આપેલું છે x આપેલું છે મિત્રો રાઈટ કે નહીં ઓકે ત્યારે તમને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપી છે k અને u તો બંનેનો ગુણોત્તર શોધો k અને u નો ગુણોત્તર શોધો તો ચલો મિત્રો k 1/2 mv2 v બરાબર સૂત્ર શું હતું યાદ કરો ઓમેગા √a² - x² પણ અહીંયા તો વર્ગ છે તો ઓમેગા² a² - x² સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું 1/2 kx² એમાં k ની જગ્યાએ શું લખવાનું m ઓમેગા² k ની જગ્યાએ શું લખવાનું m ઓમેગા² બેનો ગુણોત્તર કીધો તો ને તો k/u તો ઉડતી ઉડાડ દો 1/2 m ઓમેગા² 1/2 m ઓમેગા² ગયા તો શું વધ્યું બોલો a² - x²/x² આવડે આગળ નંબર 4 શું કહે છે વાંચીએ બે સરળ આવર્ત દોલકની રચનામાં પાઈ જેટલી કળા તફાવતથી પરસ્પર લંબ રૂપે સમાન આવર્તકાળથી ગતિ કરે છે બે સરળ આવર્ત ગતિ છે કળા તફાવત આપેલો છે પાઈ શું આપેલો છે પાઈ બરાબર તો કણનું પરિણામી સ્થાનાંતર કયા માર્ગે થશે ભાઈ કળા તફાવત પાઈ આપ્યો છે જો પહેલી ગતિની વાત કરું તો પહેલી ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર શું આવશે x બરાબર a sin ઓમેગા t પણ બીજી ગતિ માટે શું આવશે y બરાબર b sin ઓમેગા t પ્લસ પાઈ આ પાઈ આવ્યું ને કારણ કે કળા તફાવત કેટલો આપેલો છે પાઈ આપેલો છે રાઈટ ક્લિયર ચલો ભાઈ તો અહીંયા sin વિધેય છે પાઈ આવ્યું બરાબર તો શું થઈ જશે ભાઈ વિધેય માઈનસ થઈ જશે sin નું માઈનસ sin થઈ જશે તો y બરાબર શું આવ્યું -b sin ઓમેગા t y બરાબર શું આવ્યું -b sin ઓમેગા t ચલો એક કામ કરો બીજું ભાગ્યા પહેલું x છેદમાં y તો શું આવશે -b છેદમાં a x ને સામે મોકલી દો તો y બરાબર શું આવ્યું -b/a x આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ રેખાના સમીકરણ સાથે બંધબેસતું છે કોની સાથે રેખાના સમીકરણ સાથે બંધબેસતું છે એનો મતલબ એવો થયો કે અહીંયા જે સરળ આવર્ત ગતિ થશે એમાં પરિણામી સ્થાનાંતર સુરેખ માર્ગે થશે કયા માર્ગે સુરેખ માર્ગે થશે સમજ્યા કે ના સમજ્યા ખબર પડી ફરી એકવાર પહેલી ગતિ માટે x બરાબર a sin ઓમેગા t બીજી ગતિ માટે કળા તફાવત આપેલો છે પાઈ જેટલો પાઈ આવ્યું તો આ sin વિધેય ઋણ થઈ જાય તો y બરાબર -b sin ઓમેગા t -b sin ઓમેગા t બીજું ભાગ્યા પહેલું કરો તો y/x બરાબર -b/a x ને સામે જવા દો તો y બરાબર -b/a x આ સમીકરણ રેખાના સમીકરણ સાથે બંધબેસતું છે એનો મતલબ એવો થયો કે પરિણામી સ્થાનાંતર કઈ દિશામાં થશે મિત્ર તો કે સુરેખ માર્ગે કયા માર્ગે સુરેખ માર્ગે ઓકે 5 નંબરનો એમસીક્યુ બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડીને અંડરલાઈન કરો શ્રેણી જોડાણ બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડીને m દળવાળો પદાર્થ લટકાવેલો છે સ્પ્રિંગોને બળ અચળાંક k1 અને k2 છે સ્પ્રિંગોને બળ અચળાંક k1 અને k2 છે તો આવર્તકાળ કેટલો ભાઈ સૌથી પહેલા આવર્તકાળનું સૂત્ર શું આવે t બરાબર 2π m/k t બરાબર 2π અહીંયા જે k લેવાનો એ શ્રેણી જોડાણ માટે લેવાનો એન્ડ we know very well શ્રેણી જોડાણ માટે સમતુલ્ય બળ અચળાંકનું સૂત્ર ઉપર ગુણાકાર નીચે સરવાળો શું આવશે ઉપર ગુણાકાર નીચે સરવાળો મૂકી દો સૂત્રમાં રાઈટ તો t બરાબર 2π m/k k ની જગ્યાએ k1 k2 છેદનો છેદ અંશમાં k1 + k2 કમ્પ્લીટ
આગળ જઈએ 6 નંબરના એમસીક્યુ શું કહે છે વાંચીએ સરળ આવર્ત ગતિ કરતા એક પદાર્થનો જ્યારે મધ્યમાન સ્થાનથી 4 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર થાય ત્યારે વેગ 10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એટલે શરૂઆતમાં સ્થાનાંતર x1 બરાબર 4 ત્યારે વેગ v1 બરાબર 10 પછી સ્થાનાંતર 5 સેન્ટીમીટર ત્યારે વેગ 8 સેન્ટીમીટર છે તો સરળ આવર્ત દોલકનો આવર્તકાળ શોધો શું શોધો આવર્તકાળ શોધો કમ્પ્લીટ તો સૌથી પહેલા હિન્ટ આપી દીધી વેગ બરાબર વેગનું સૂત્ર શું ભણ્યા હતા v બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો પહેલા કેસ માટે શેના માટે પહેલા કેસ માટે v1 બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર સો v1 બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર એમાં v1 ની જગ્યાએ 10 x1 ની જગ્યાએ 4 એવી જ રીતે v2 માટે v2 ની જગ્યાએ 8 x2 ની જગ્યાએ 5 આવી ગયું 10 અને 8 સમીકરણ 1 ભાગ્યા 2 લેતા સમીકરણ 1 ભાગ્યા 2 લેતા લઈ લીધું આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને a સ્ક્વેર મળશે 41 તમને શું મળશે a સ્ક્વેર બરાબર 41 પણ આપણે તો આવર્તકાળ શોધવાનો હતો તો કંઈ કરવાનું નહીં ભાઈ આજે a સ્ક્વેર મળ્યો એને સમીકરણ 1 માં મૂકી દો અહીંયા 41 મૂકી દો 41 માંથી 16 જાય તો 25 અને 25 નું વર્ગમૂળ 5 41 માંથી 16 જાય તો 25 25 નું વર્ગમૂળ 5 સામે 10 તો હતા જ 5 દુને 10 અહીંયા 2 આવશે 2 આયા ઓમેગા ની જગ્યાએ 2π/d 2 2 ગયા t સામે જવા દો તો t બરાબર શું આવ્યો પાઈ સેકન્ડ t બરાબર શું આવ્યો પાઈ સેકન્ડ લાંબો એમસીક્યુ છે બટ ડોન્ટ ગભરાઈ આરકે સર છે ને આપણી પાસે આની માસ્ટર કી બનાવેલી છે અને બહુ જ કામમાં આવશે યસ બરાબર શું છે માસ્ટર કી તો જો t બરાબર 2π અંડર રૂટ x2 સ્ક્વેર માઇનસ x1 કે છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર કિંમત મૂકી દો જવાબ કોઈ જ લાંબી આટલી બધી ગણતરીની જરૂર નહીં તમને જે પીડીએફ ફાઇલ આપેલી છે એમાં ઓપ્શનમાં ભૂલ છે બરાબર એમાં જે પહેલો ઓપ્શન છે એ લેવાનો અને એમાંથી પણ પાછો બગડો કાઢી નાખવાનો એટલે તમારો જવાબ આવશે પાઈ સેકન્ડ માસ્ટર કીમાં ખબર પડી ગઈ શું t બરાબર 2π અંડર રૂટ x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર x2 8 નો વર્ગ સોરી 5 નો વર્ગ 25 x1 4 નો વર્ગ 16 25 માંથી 16 જાય તો 9 9 નું વર્ગમૂળ 3 ચલો v1 સ્ક્વેર 10 નો વર્ગ 100 v2 સ્ક્વેર 8 નો વર્ગ 64 100 64 36 વર્ગમૂળ 6 3 ના છેદમાં 6 1/2 2 2 ગયા પાઈ સેકન્ડ થઈ ગયો ઓકે આગળ છે 7 નંબરનો એમસીક્યુ ઓલરેડી આવડે છે એ પ્રવેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી ટ્રોલીની છત સાથે ભાઈ આ એક ટ્રોલી ધારી લો આ ટ્રોલી એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરે છે જો એટલા પ્રવેગથી આમ ગતિ કરતી હોય તો એટલા જ પ્રવેગવાળું આભાસી બળ વિરુદ્ધ દિશામાં લાગે કે નહીં ઓકે છત સાથે એક સાદું લોલક બાંધેલું છે ભાઈ આ છત દેખાય છે આ જે છે એ છત દેખાય છે ક્લિયર કે નહીં અને છત સાથે એક આ સાદું લોલક બાંધેલું છે આ એનો ગોળો છે આ ગોળા ઉપર આપણને ખબર જ છે નીચે કયું બળ લાગે વજન બળ mg તો ગુરુત્વ પ્રવેગ કેટલો થાય g ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ માં તો પ્રવેગ કેટલો થાય a ક્લિયર તો બંને પ્રવેગ જો પરસ્પર લંબ છે તો પરિણામી પ્રવેગ બંને પરસ્પર લંબ છે તો પરિણામી પ્રવેગ અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ તો પરિણામી પ્રવેગ g ડેશ બરાબર અંડર રૂટ g સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કમ્પ્લીટ આગળ જઈએ 8 નંબર સાવ સાદો અને સિમ્પલ શું કહે છે વાંચીએ જો સિમ્પલ હાર્મોનિક દોલકનું કોઈ સમયે સ્થાનાંતર એટલે x 0.02 મીટર છે પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો કોણીય આવૃત્તિ શોધો શું શોધવાનું કીધું છે મિત્રો કોણીય આવૃત્તિ એટલે ઓમેગા હિન્ટ આપી દીધી પ્રવેગ અને પ્રવેગનું સૂત્ર શું હતું માનાંક કહી દો બાળકો અહીંયા હું માનાંક બરાબર માનાંકમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સોરી ઓમેગા સ્ક્વેર x કિંમત મૂકો પ્રવેગની કિંમત 2 x ની કિંમત 0.02 તો ઓમેગા સ્ક્વેર બરાબર 100 તો ઓમેગા બરાબર 10 રેડિયન પર સેકન્ડ કમ્પ્લીટ આગળ 9 નંબરનો એમસીક્યુ પાઠ્યપુસ્તકમાં એક એમસીક્યુ આવ્યો તો સેમ એના જેવો જ છે લગભગ 6 નંબરનો એમસીક્યુ હતો એકવાર જોઈ લેજો શું કહે છે રકમ વાંચીએ એક
સરળ આવર્ત દોલકનો કંપ વિસ્તાર કેપિટલ A છે, આવર્તકાળ T છે. તો x બરાબર કેપિટલ A થી a/2 સુધી ગતિ કરવા જરૂરી સમય શોધો. ક્યાંથી ક્યાં? x બરાબર કેપિટલ A થી x બરાબર a/2 સુધી ગતિ કરવા લાગતો સમય શોધો. તો સૌથી પહેલા આપણે x બરાબર a ની વાત કરીએ. બરાબર? તો x બરાબર a માટે સ્થાનાંતરનું સૂત્ર શું હતું યાદ કરો? x બરાબર a cos ઓમેગા t1. પ્રારંભિક કળા શૂન્ય લીધી આપણે, રાઈટ? મૂકી દો x ની જગ્યાએ a. તો સ્વાભાવિક છે a ગયા. બરાબર? તો અહીંયા 1 વધ્યો. આ શું વધ્યો? 1. ભાઈ cos વિધેય 1 ક્યારે થાય? cos 0 થાય ત્યારે. ક્યારે થાય? cos 0 થાય ત્યારે. તો cos ગયા. આવું સમજીએ. તો 0 બરાબર શું આવ્યું? 2 છેદમાં t into t1. દેખાય જ છે? ના ખબર પડી? ફરી એકવાર x બરાબર a cos ઓમેગા t1. એમાં x ની જગ્યાએ શું લખવાનું? a ગયા. તો 1 વધ્યું. cos 1 ક્યારે મળે? 0 ડિગ્રી હોય ત્યારે. તો 0 બરાબર શું આવ્યું? ઓમેગા t1. તો t1 બરાબર શું આવ્યું? 0. એનો મતલબ x બરાબર a માટે સમય કેટલો આવ્યો? 0. તો હવે કોના માટે શોધીએ? x બરાબર a/2 માટે. મૂકો ચલો. તો x ની જગ્યાએ a/2. a ગયા. તો 1/2 વધ્યા. અને સામે ઓમેગા ની જગ્યાએ 2π/t લખ્યું અને t ની જગ્યાએ t2 લખ્યું, રાઈટ? ઓકે. બીજું ભાઈ cos 1/2 ક્યારે મળે? જ્યારે cos 60 ડિગ્રી થાય ત્યારે. અને cos 60 ડિગ્રી એટલે cos π/3. શું? cos π/3. ચલો બેને સરખાવી દો. તો π/3 બરાબર આટલું થાય. તો π ગયા. t ઉપર જાય. સોરી. હા યસ, t ઉપર જાય, બગડો નીચે આવે. તો t2 બરાબર શું આવ્યું? t/6. t2 બરાબર શું આવ્યું? t/6. એનો મતલબ x બરાબર a માટે સમય 0 આવ્યો અને x બરાબર a/2 માટે સમય t/6 આવ્યો. તો લાગતો સમય કેટલો આવ્યો? a થી a/2 માટે t/6. કેટલો આવ્યો? t/6. કમ્પ્લીટ. આગળ જઈએ. 10 નંબરનો એમસીક્યુ. આ ટાઈપના ઘણા બધા પૂછાઈ ગયેલા છો એમસીક્યુ 10 નંબર જેવા. રકમમાં લખ્યું છે એક પદાર્થ કંપ વિસ્તાર કેપિટલ A સાથે સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે, અંતર એટલે x, મધ્યમાન સ્થાનથી કેટલા અંતરે તેની સ્થિતિ ઊર્જા કુલ ઊર્જાના ચોથા ભાગની થાય. સ્થિતિ ઊર્જા કુલ ઊર્જાના ચોથા ભાગની. સ્થિતિ ઊર્જા કુલ ઊર્જાના ચોથા ભાગની, રાઈટ? ચલો ભાઈ, u નું સૂત્ર 1/2kx2, e નું સૂત્ર 1/2ka². ખબર પડી કે નહીં? 1/4 એમના m, 1/2k ગયા. તો x² બરાબર a²/4, x² બરાબર a²/4, રાઈટ? તો x બરાબર શું આવ્યું? a/2. શું આવ્યું? a/2. 11 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે નીચેનામાંથી કયું સરળ આવર્ત ગતિ દર્શાવે છે? બરાબર? તો બાળકો આમાં જે તમને ઓપ્શન આપેલો છે, ઓપ્શન નંબર સી, એ શું છે એ હું વાંચું છું કે બંને છેડે બાંધેલી અને ખેંચાયેલી દોરી પર ગતિ કરતા તરંગો. હવે સાંભળો, બે છેડે એકદમ ટાઈટ દોરી બાંધેલી છે, એની અંદર જ્યારે તરંગો ઉત્પન્ન થશે એ તરંગો લંબગત તરંગો છે અને લંબગત તરંગો જે છે એ હંમેશા કઈ ગતિ કરશે? સરળ આવર્ત ગતિ. કઈ ગતિ? સરળ આવર્ત ગતિ. ઓકે, આગળ જઈએ. 12 નંબરનો એમસીક્યુ શું કહે છે? વાંચીએ. એક કણ પર બે પરસ્પર લંબ સરળ આવર્ત ગતિ કરે છે. એક કણ બે પરસ્પર લંબ સરળ આવર્ત ગતિ કરે છે જો તેમના x અને y ના યામો નીચે મુજબ હોય. તો x બરાબર આપ્યું છે 2 sin ઓમેગા t, y બરાબર આપ્યું છે 2 sin ઓમેગા t પ્લસ π/4. તો કણનો માર્ગ શોધો. બાળકો અહીંયા બહુ સરસ મજાના એમસીક્યુ હતા. અગાઉ આપણે કળા તફાવત આપ્યો તો પાઈ, યાદ છે? આગળના એમસીક્યુ માં યાદ હોય તો, અને એમાં આપણે સાબિત કર્યું હતું. તો એમાં જે પરિણામી કણનો ગતિમાર્ગ મળ્યો હતો એ સુરેખ મળ્યો હતો. કેવો હતો? સુરેખ હતો. સેમ એવી જ રીતે જો π/4 હોય, શું હોય? π/4, તો યાદ રાખો ઉપવલય મળશે. શું મળશે? ઉપવલય મળશે. એવી જ રીતે હજી એક એડ કરી નાખજો તમે. જો π હોય તો સુરેખ, π/4 હોય તો ઉપવલય અને π/2 હોય ને, π/2 હોય તો વર્તુળાકાર માર્ગ આવશે. શું આવશે? વર્તુળાકાર માર્ગ આવશે. સમજ્યા કે ના સમજ્યા? ખબર પડી? ઓકે, ચલો આગળ જઈએ.
13 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે બાળકો 13માં કે જો સાદા લોલકનો ગોળો ઉધ્વ દિશામાં 10 સેન્ટીમીટર ઊંચાઈ સુધી જઈ શકતો હોય, આ ગોળો છે ઉધ્વ દિશામાં 10 સેન્ટીમીટર ઊંચાઈ એટલે ઉપરના ભાગે, ઉધ્વ દિશા એટલે ઉપરના ભાગે એટલે આમ જ થાય, 10 સેન્ટીમીટર ઉપર જઈ શકતો હોય તો મધ્યમાન સ્થાન આગળ તેનો વેગ શોધો. અને બાળકો એક માસ્ટર કી છે યાદ રાખો, ગોળાના સાદા લોલકના મધ્યમાન સ્થાન આગળ વેગ શોધવાનું સૂત્ર. સાદા લોલકના મધ્યમાન સ્થાન આગળ વેગ શોધવાનું સૂત્ર √2gh. શું આવશે? √2gh. g ની કિંમત 9.8, h તમને આપ્યા છે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને શેમાં ફેરવીએ? મીટરમાં. કેટલા આવશે? 0.1. કેટલા આવશે? 0.1. તો જવાબ કેટલો આવ્યો? 1.4 મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ. આગળ 14 નંબર. ભાઈ 14મા નંબરનો જે એમસીક્યુ છે સાવ સહેલો છે. શું કહે છે? વાંચીએ રકમમાં. રકમમાં લખ્યું છે એક સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધું છે. કણનું સ્થાનાંતર એટલે x, કંપ વિસ્તાર એટલે a, એના કરતા અડધું એટલે x બરાબર a/2. x બરાબર a/2. આગળ વાંચીએ તો ગતિ ઊર્જા તેની કુલ ઊર્જાના કેટલામાં ભાગની હશે? ગતિ ઊર્જા કુલ ઊર્જાના કેટલામાં ભાગની હશે આવું પૂછ્યું છે. એટલે k/e શોધવાનો. શું શોધવાનો? k/e શોધવાનો. ઇન શોર્ટ ગતિ ઊર્જા શોધવાની. કોના સંદર્ભમાં? કુલ ઊર્જાના સંદર્ભમાં. ગતિ ઊર્જા શોધવાની કોના સંદર્ભમાં? કુલ ઊર્જાના સંદર્ભમાં. તો ભાઈ ઓલરેડી આપણને એક નાનકડી હિન્ટ ખબર છે. શું? તો કે કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. બોર્ડ પર દેખાય છે. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. રાઈટ કે નહીં? હા કે ના? ચલો આગળ જઈએ. હવે ગતિ ઊર્જાને સૂત્રનો કરતા બનાવી દો. કોને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો? ગતિ ઊર્જાને સૂત્રનો કરતા બનાવી દો. તો k ને મેં સૂત્રનો કરતા બનાવ્યો તો શું આવ્યું? e - u આવ્યું. શું આવ્યું? e - u. અને u નું સૂત્ર શું હતું? 1/2kx². શું હતું? 1/2kx². x એટલે સ્થાનાંતર અને સ્થાનાંતર બરાબર શું હતું? a/2. તો a/2 a નો વર્ગ એટલે a²/4. a²/4 રાઈટ. તો 1/2ka². એને e કહેવાય. /4 એમના એમ. 4 * 4, 4 માંથી 1 જાય તો 3, તો 3e/4. e ને છેદમાં જવા દઉં તો k/e 3/4. શું? ગતિ ઊર્જા કુલ ઊર્જાના કેટલામાં ભાગની થઈ? 3/4 માં ભાગની. કમ્પ્લીટ. આગળ 15 નંબર. ભાઈ 15 નંબરનો જે એમસીક્યુ છે ટ્વિસ્ટેડ છે. ટ્વિસ્ટેડ તો ના કહી શકાય પણ એના જે પ્રમાણેની રકમ આપી છે એ પ્રમાણે એનો જવાબ સેટ થતો નથી. અને જો રકમમાંથી અમુક વસ્તુ કાઢી નાખીએ તો જવાબ સેટ થાય છે. એટલે હું તમને બંને રીત કહું છું, કન્ફ્યુઝન વાળી, કન્ફ્યુઝન વગરની. જો કે બંને કન્ફ્યુઝન વાળી જ છે. શું કહે છે રકમમાં? છે રકમમાં લખ્યું છે 2 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક એટલે કે આપેલો છે 2 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર. 0.01 મીટર જેટલો કંપ વિસ્તાર. ભાઈ કંપ વિસ્તાર કેપિટલ એ 0.01 મીટર જેટલો કંપ વિસ્તાર વાળા રેખીય આવર્ત ઓસિલેટરની, સાદી ભાષામાં સરળ આવર્ત દોલકની, બરાબર, કુલ યાંત્રિક ઊર્જા 160 જૂલ છે. કુલ યાંત્રિક ઊર્જા એટલે કેપિટલ E કેટલો આપેલો છે? 160 જૂલ છે. તો રકમ એવું કે છે નીચેનામાંથી કયો ઓપ્શન સેટ થશે? હવે જો હું પર્ટિક્યુલર અંત્ય બિંદુની વાત કરું, કારણ કે રકમમાં કંપ વિસ્તાર આપેલો છે અને કંપ વિસ્તાર આપેલો છે એનો મતલબ મહત્તમ સ્થાનાંતર, અને મહત્તમ સ્થાનાંતર એટલે અંત્ય બિંદુ આવે, અને અંત્ય બિંદુ આગળ હંમેશા ગતિ ઊર્જા કેવી હોય? 0. જો ગતિ ઊર્જા 0 હોય તો સ્થિતિ ઊર્જા મેક્સિમમ હોય. તો આવું લખી શકાય E = u મેક્સિમમ. શું લખાય? E = u મેક્સિમમ. અને અહીંયા રકમ પ્રમાણે જોવા જઈએ ને તો E આપેલો છે 160 જૂલ, તો u મેક્સિમમ જવાબ આવે 160 જૂલ. તો તમારો ઓપ્શન A સેટ થાય. પણ જો u મેક્સિમમ બરાબર E લઉં અને E નું સૂત્ર મૂકો, E બરાબર 1/2ka², એમાં k ની કિંમત મૂકું, એમાં a ની કિંમત મૂકું, તો પાછો જવાબ સેટ થાય છે 100 જૂલ. હા, એટલે આવા લોચા છે, બરાબર. તમને બંને રીત સમજાવું છું. જો આ જવાબ ક્યારે આવે? કે જ્યારે રકમમાં E ના આપ્યો હોય ત્યારે. અને આ જવાબ ક્યારે આવે? જ્યારે રકમમાં E આપ્યો હોય ત્યારે. સમજી ગયા કે નહીં? ઓકે, આગળ જઈએ.
હવે વાત કરીએ 16મા નંબરના MCQ ની. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે ભાઈ, જો સરળ આવર્ત દોલક તેના મધ્યમાં સ્થાનેથી ગતિ શરૂ કરે છે, તેનો કંપ વિસ્તાર કેપિટલ A છે, આવર્તકાળ કેપિટલ T છે, જો તેની ઝડપ, રકમમાં લખ્યું નહીં, તેની ઝડપ મહત્તમ ઝડપ કરતા અડધી થાય, તેની ઝડપ એટલે v મહત્તમ ઝડપ એટલે v મેક્સિમમ કરતા અડધી થાય તો સ્થાનાંતર શોધો. વેગ આપ્યો મીન્સ ઝડપ આપી. આ ઝડપનું સૂત્ર ખબર જ છે, v બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ h સ્ક્વેર. પણ v કેટલા છે? v મેક્સિમમ કરતા અડધા. v મેક્સિમમ કેટલા છે? a ઓમેગા. ઓમેગા ઓમેગા ગયા, બંને બાજુ વર્ગ લઈ લો તો a સ્ક્વેર અપન 4. આ બાજુ ટોપી ગઈ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ કે ના, આ માઇનસ x સ્ક્વેર, આ બાજુ આવે પ્લસ, આ પ્લસ સામે જાય તો માઇનસ, 4 એકા 4, 4 માંથી 1 જાય તો 3, તો x સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર બાય 4, તો x બરાબર √3/2a. શું આવશે? √3/2a. કમ્પ્લીટ. આગળ 17 નંબર, બે રીત ગણાવું છું, બરાબર? ચલો શું કહે છે રકમ વચ્ચે? ઘણા બધા MCQ પૂછાઈ ગયેલા છે 17 નંબર પ્રમાણે. એક સાદા લોલકની લંબાઈ 2% વધે છે તો આવર્તકાળ ખાલી જગ્યા. સૌથી પહેલા સાદું લોલક આવ્યું, આવર્તકાળ આવ્યો, લંબાઈ આવી, બંને વચ્ચેનો સંબંધ શું આવે? t ચલે છે √l. જો લંબાઈ વધે તો આવર્તકાળ વધે, એટલું તો કન્ફર્મ થઈ ગયું છે. ક્લિયર? ચલો ભાઈ, પહેલા લંબાઈ કેટલા ટકા હતી? 100% હતી. ત્યારે આવર્તકાળ પણ કેટલા ટકા હતો? 100% હતો. એટલે L1 બરાબર 100% L, T1 બરાબર 100% T. હવે લંબાઈ 2% વધી એટલે કેટલા ટકા થઈ ગઈ? 102% L. તો આવર્તકાળ કેટલો? ક્લિયર? t ચલે છે √l, ગુણોત્તર લઈ લો, T2 upon T1 બરાબર અંડર રૂટ L2 upon L1. L2 ની કિંમત 102% L, L1 ની કિંમત 100% L અને T1 ની કિંમત 100%. T1 ની કિંમત 100%. કમ્પ્લીટ. મારી મજૂરીનું સાદું રૂપ આપશો એટલે T2 તમને મળશે 101% T. T2 શું મળશે? 101% T. એનો મતલબ કે પહેલા આવર્તકાળ કેટલા ટકા હતો? 100% હતો. હવે આવર્તકાળ કેટલા ટકા થઈ ગયો? 101% થઈ ગયો. તો વધારો કેટલો થયો? 1% નો. એટલે ડેલ્ટા T બરાબર શું આવશે? 1%. રકમ ચેન્જ કરો. ધારો કે અહીંયા 2% વધે છે, એની જગ્યાએ 2% ઘટે છે એવું પૂછે, તો શું કરવાનું? તો જ્યાં તમે 102% L લખ્યું છે ત્યાં તમારે 98% L લખવાનું આવે. શું આવે? 98% L. ક્લિયર? પણ બાળકો, આપણી પાસે એક માસ્ટર કી છે, બરાબર? એ માસ્ટર કી શું છે? જો લંબાઈમાં પ્લસ ઓર માઇનસ n હોય તો, હવે n એટલે શું? તમને જે વધારો ઘટાડો આપ્યો હોય એ, પ્લસ ઓર માઇનસ. જો વધારો હોય તો પ્લસ લેવાનું, ઘટાડો હોય તો માઇનસ લેવાનું. જેમ કે અહીંયા 2 આપ્યું છે, અહીંયા 2% આપ્યું છે, તો કંઈ કરવાનું નહીં, n ની જગ્યાએ 2 મૂકી દો, સાદુરૂપ આપી દો, પતી ગયું. n ની જગ્યાએ 2, વધારો છે તો પ્લસ 100 પ્લસ 2 એટલે કેટલા થાય? 102 ભાગ્યા 100 ગુણ્યા 100, વર્ગમૂળ લઈને ગુણ્યા 100. સમજી ગયા? આવડે કે નહીં? જો ઘટાડો પૂછે એમ કે 10% નો ઘટાડો, તો અહીંયા 100 માઇનસ 10 ભાગ્યા 100 ગુણ્યા 100. જવાબ આવડે? ઓકે, આગળ જઈએ. 18 નંબર ભાઈ ઓલરેડી મેં ચલાવી દીધો. યસ. કઈ રીતે? ફરી સમજીએ. 18 માં શું લખ્યું છે એ વાંચીએ. એક કણ લંબ રૂપે સમાન આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે. x અક્ષ અને y અક્ષ ઉપર બંનેના કંપ વિસ્તાર સમાન છે અને કળા તફાવત π/2 છે. કંપ વિસ્તાર સરખા છે, કળા તફાવત π/2 છે, તો પરિણામી ગતિ કેવી થશે? ભાઈ કળા તફાવત કેટલો આવ્યો? π/2. જો π/4 આવ્યો તો ઉપવલય, π આવ્યો તો સુરેખ અને π/2 છે તો કેટલા લેવાના? વર્તુળાકાર. કઈ રીતે? જુઓ ભાઈ, પ્રથમ ગતિ માટે x બરાબર a sin omega t plus 5, બીજી ગતિ માટે y બરાબર a sin કંપ વિસ્તાર સરખો, કોણીય આવૃત્તિ પણ સરખી, omega t plus 5 plus π/2. π/2 આવ્યું, વિધેય બદલાઈ જાય, sin નું cos થઈ જાય, તો y બરાબર a cos omega t plus 5. બંને બાજુ વર્ગ કરીને સરવાળો કરો, બંને બાજુ વર્ગ કરીને સરવાળો કરો તો શું આવશે? x² + y² બરાબર a². શું આવશે? x² + y² બરાબર a². અને જાણીને નવાઈ લાગશે કે તમને બોર્ડ ઉપર જે સમીકરણ દેખાય છે એ સમીકરણ ખરેખર કોનું છે? તો કે વર્તુળનું. કોનું છે? આ વર્તુળનું. કમ્પ્લીટ. તો ગતિપથ કેવો થશે? વર્તુળાકાર. ઓકે, આગળ 19 નંબર. સુપર.
અને એકદમ સહેલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. સાંભળજો ખાસ. શું કહે છે રકમ વાંચીએ. એક પોલો ગોળો પાણીથી ભરેલો છે. આ પોલો ગોળો છે, સંપૂર્ણ લાલ કલરનું પાણી દેખાય છે ભાઈ, નવી જાતનું પાણી આવ્યું લાલ કલરનું, બરાબર છે. તેને લાંબી દોરી વડે લટકાવેલ છે, કાળા કલરની દોરી વડે લટકાવેલ છે. તેને આપેલા દોલનો દરમિયાન તળિયે રહેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. છેલ્લે એક કાણું પાડી દેવાનું અને પાણીને બહાર કાઢવાનું. તો તેના દોલનનો આવર્તકાળ કેટલો? પેલા એક કામ કરીએ. અત્યારે સાંભળજો ભાઈ, હવે આને પકડું, છોડી દો, દોલનો શરૂ થશે. હવે દોલનો શરૂ થશે પછી નીચેથી શું કરવાનું? છિદ્ર પાડી દેવાનું એટલે પાણી ધીમે ધીમે બહાર નીકળે. અત્યારે બોર્ડ ઉપર જો, તમને અત્યારે આ જે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર છે, સેન્ટર છે, એ ક્યાં દેખાય છે? એક્ઝેક્ટ બ્લુ કલરના ટપકા ઉપર. ક્યાં દેખાય છે? બ્લુ કલરના ટપકા ઉપર. એને ગુરુત્વ કેન્દ્ર પણ કહેવાય. હવે જેમ જેમ પાણી બહાર નીકળતું જશે ને એમ આ ગુરુત્વ કેન્દ્ર નીચે ખસતું જશે. કારણ કે ગુરુત્વ કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? જ્યાં દળ વધુ હોય ત્યાં. ક્યાં હોય? જ્યાં દળ વધુ હોય ત્યાં હોય, બરાબર. એટલે આ ધીમે ધીમે સી ક્યાં આવશે? નીચે. અને સી નીચે આવતો જાય તો એલ વધતો જાય, અને એલ વધતો જાય તો આવર્તકાળ પણ વધતો જાય. કયું સંબંધ? ટી ચલે છે √l. એટલે એલ વધે તો ટી વધે. પણ હવે થશે શું? જેવું બધું જ પાણી બહાર નીકળી જશે એટલે પહેલું જે સી નીચે આવ્યું હતું એ ફરી પાછું ક્યાં જતું રહેશે? હતું ત્યાંનું ત્યાં જ. કારણ કે ગોળો સાવ ખાલી થઈ ગયો છે. ગોળો સાવ ખાલી થઈ ગયો તો હવે દ્રવ્યમાન કેન્દ્ર હતું ત્યાંનું ત્યાં જ જતું રહેશે. તેનો મતલબ શું થયો? શરૂઆતમાં લંબાઈ વધતી ગઈ તો આવર્તકાળ વધતો ગયો, બરાબર. પછી જેવો ગોળો સંપૂર્ણ ખાલી થઈ ગયો એટલે પાછો આવર્તકાળ ઘટતો થઈ ગયો, ઘટવા માંડ્યો અને ઘટી ઘટીને છેવટે કેવો થઈ જશે? અચળ. કેવો થઈ જશે? અચળ. આઈ હોપ ખબર પડી ગઈ હશે. બહુ સહેલી રીતે સમજાયો. ઓકે, આગળ જઈએ. બહુ સુપર એમસીક્યુ 20 નંબરમાં શું કહે છે વાંચીએ. 5 મીટર અને 20 મીટર લંબાઈના બે સાદા લોલકને એક જ સમયે, સમય એક આપ્યો છે ભાઈ, બે લંબાઈ છે, લોલકની બે લંબાઈ છે, નાની લંબાઈ મોટી લંબાઈ. નાની લંબાઈ 5 મીટર, મોટી લંબાઈ 20 મીટર. આગળ નાનું રેખીય સ્થાનાંતર એક જ દિશા આપીને છોડી દેતા તેઓ ફરીથી નાની લંબાઈવાળા લોલકના ખાલી જગ્યા દોલનો પછી, નાની લંબાઈવાળા લોલકના ખાલી જગ્યા દોલનો પછી સમાન કળામાં આવશે. એટલે આપણે શું કરવાનું છે? નાનું સાદું લોલક હતું ને એના દોલનોની સંખ્યા શોધવાની કીધી છે. યસ, એના દોલનોની સંખ્યા શોધવાની કીધી છે. ચલો ધારી લો નાની લંબાઈ કેટલી હતી? 5 મીટર. એના માટે દોલનો કેટલા છે? n1. તો આવર્તકાળનું સૂત્ર t = 2π√l/g. l ની જગ્યાએ 5, દોલનો કેટલા? n1. આગળ જઈએ. મોટી લંબાઈ કેટલી છે? 20 મીટર. એના માટે ધારી લો દોલનો કેટલા છે? n2. તો t બરાબર શું આવશે? 2π√20/g * n2. સાહેબ અહીંયા પણ t ને અહીંયા પણ t કેમ લખ્યા? સમાન સમય. કયો સમય? સમાન સમય. ક્લિયર કે નહીં? હા કે ના? સાહેબ આ ક્યાંથી? એકચ્યુઅલી માં અહીંયા કેપિટલ T ના આવે, અહીંયા સ્મોલ t આવે. અહીંયા શું આવે? સ્મોલ t. કેમ હું કહું છું? ભાઈ કેપિટલ T શોધવાનું સૂત્ર છે સ્મોલ t/n. કેપિટલ T શોધવાનું સૂત્ર આવે સ્મોલ t/n. તો t બરાબર શું થઈ ગયું? t * n. શું થઈ ગયું? t * n. આઈડિયા આવી ગયો કઈ રીતે આવ્યું? હા કે ના? હા કે ના? ઓકે, તો ચલો ભાઈ, સમય બંનેના સરખા છે, એક જ સમય. આવું કીધું તું. બેને સરખાઈ દો. સરખાઈ દીધા, બંને બાજુ વર્ગ કરી નાખો તો ટોપી ગઈ. તો n1² 5, અહીંયા n2² 20. રાઈટ કે નહીં? હા, તો બોલો જોઈ. અહીંયા n2, અહીંયા પણ n2. ઓકે, સ્ક્વેર બરાબર છે. તો શું આવ્યું બોલો? n1² બરાબર 4n2². તો n1 બરાબર શું આવ્યું? 2n2. શું આવ્યું? 2n2. તો કેટલા દોલનો પછી? તો કે બે દોલનો પછી. શું કીધું છે? ફરી વાંચીએ. નાની લંબાઈ વાળા લોલકના બે દોલન પછી કળા સમાન થશે. ક્લિયર કે નહીં? ઓકે, બસ મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. 20 MCQ સુધી. ચેપ્ટર નંબર 14 નીટ 1988 થી માંડીને 2019 સુધીના MCQ. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને લખતા રહો. યસ, મળીએ. See you next time.